Hello students, hope you all are doing well. See, previously આપણે તમારું કોસ્ટ અકાઉન્ટિંગ જે છે એનું લાસ્ટ યુનિટ લેબર કોસ્ટ એમાં આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી ઇલસ્ટ્રેશન્સ, બરાબર. એમાં આપણે એટ લાસ્ટ જે છે એ 9th ઇલસ્ટ્રેશન કરેલું, જેમાં તમે વર્કર્સ જે છે એના માટે નવી પોસ્ટ કેટલી ક્રિએટ થઈ એના બેઝિસ ઉપરથી કેલ્ક્યુલેશન કરેલું હતું. નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ, બરાબર. આઈ એમ ગોઈંગ ટુ give you some of the other ideas, અને આમાં હું તમને પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ એવા કરાવીશ કે જે કદાચ પ્રીવિયસલી તમે નહીં કરેલા. સો ઇન ધેટ કેસ વી વિલ ડિસ્કસ ધી સમ ઓફ ધી અધર એડજસ્ટમેન્ટ્સ, જેને તમે હવાલાઓ કહો છો, બરાબર. તો અમુક એડજસ્ટમેન્ટ્સ જે છે એ આપણે આની અંદર ડિસ્કસ કરીશું, એન્ડ ધેન વી વિલ મૂવ ટુ ધી ફર્ધર ઇલસ્ટ્રેશન્સ, ફર્ધર પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ. ફાઇન. અત્યાર સુધી આપણે 9 ઇલસ્ટ્રેશન્સ કરેલા છે અને વધારાના 5-6 જેટલા પણ પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે એના સિવાયની મેથડના એ હું તમને કરાવડાવીશ. વાય આઈ એમ ટેકિંગ યુ ઓન ધેટ પાર્ટ, હું શું કામ તમને એના સિવાયના ક્વેશ્ચન્સ જે છે એ કરાવવાની વાત કરું છું, કારણ કે એક સીધી વસ્તુ તમે જુઓ તો એની અંદર તમને આઈડિયા આવી જશે કે ભાઈ આ બધી વસ્તુ આપણે પ્રીવિયસલી જે છે કરેલી છે, જેમ કે અમુક પ્લાન્સ જે છે એના અંડરના વેજ જે છે કેલ્ક્યુલેટ કરવા દે, લેબર ટર્નઓવર કેલ્ક્યુલેટ કરવા, બટ આમાં તમને છે ને દરેક સમની અંદર અલગ અલગ એડજસ્ટમેન્ટ્સ આપેલા છે. સો વી વિલ મૂવ અકોર્ડિંગલી. ફાઇન. લેટ્સ ડિસ્કસ ધી ફર્સ્ટ ક્વેશ્ચન. તમને ફર્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છે પ્રેક્ટિકલ ક્વેશ્ચનની અંદર જોઈએ જેમાં તમને દરેકમાં 2 પાર્ટની અંદર આપેલું છે, બરાબર. અત્યાર સુધીમાં તમે એવું ડિસ્કસ કરતા હતા કે જેમાં તમને આખા ક્વેશ્ચનની અંદર એક જ ટોપિક જે છે એને ડિસ્કસ કરવાનું કીધું. હવે આમાં છે ને તમને અલગ અલગ પ્લાન્સ થી જે છે એ કેલ્ક્યુલેટ કરવાનું કીધું હશે, અને આગળ તમે જોશો તો એમાં તમને વેજીસ નું કેલ્ક્યુલેટ પ્લસ લેબર ટર્નઓવર નું કેલ્ક્યુલેટ બંને વસ્તુ એક સાથે આપેલી હશે. ફાઇન. સો વી વિલ મૂવ અકોર્ડિંગલી. લેટ્સ ડુ ઇટ. એ પાર્ટની અંદર તમને કીધું છે કે ધ ફોલોઈંગ પર્ટિક્યુલર્સ અપ્લાય ટુ અ જોબ સ્ટાન્ડર્ડ ટાઈમ 50 hours, time taken 40 hours, material cost of product is 150, factory cost is 300, factory overheads are recovered at 1.50 per hour of actual time taken, calculate direct wages and rate of wage per hour under હાલસે પ્લાન. હાલસે પ્લાન જે છે એના અકોર્ડિંગલી તમારે પેલા તો ડિરેક્ટ વેજીસ ફાઇન્ડ આઉટ કરવાના છે, એન્ડ ધેન યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધી રેટ ઓફ વેજ પર hour અંડર ધી હાલસે પ્લાન. સો વી વિલ મૂવ અકોર્ડિંગલી. પેલા જોઈએ કે આપણને ફેક્ટરી ઓવરહેડ્સ કેટલા જે છે એ દેખાય છે, કેટલા જે છે એ પડે છે આપણને જોઈ લઈએ, કારણ કે આપણે ડિરેક્ટ વેજીસ નું આખું કેલ્ક્યુલેશન કરવાનું કીધું છે. તમે કેમ યુનિટ કોસ્ટિંગ ની અંદર ડિરેક્ટ વેજીસ નું કેલ્ક્યુલેશન કરતા, ફાઇન, એ જ પ્રમાણે આપણે કરવાનું છે. નેક્સ્ટ તમને બી પાર્ટ ની અંદર કીધું છે કે ધ સ્ટાન્ડર્ડ ટાઈમ ફોર અ પર્ટિક્યુલર જોબ ઇઝ 40 hours and actual time taken is 30 hours. The basic wage is 8 and dearness allowance is 2 per hour. બરાબર. બેઝિક વેજીસ તમને 8 રૂપિયા આપેલું છે અને ડિયરનેસ અલાઉન્સ જે છે એ 2 રૂપિયા આપેલું છે 1 કલાક દીઠ. સો જોઈએ આપણે ડિયરનેસ અલાઉન્સ ને લેવું કે નહીં, એને આ લોકોએ કેવી રીતે સ્પેસિફાઈ કરેલ છે. સો લેટ્સ ટોક અબાઉટ ધીસ. કેલ્ક્યુલેટ ટોટલ વેજીસ એન્ડ ઇફેક્ટિવ રેટ ઓફ વેજ પર hour અંડર ધી રોવન પ્લાન. બરાબર. રોવન પ્લાનના અંડરમાં તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે ટોટલ વેજીસ એઝ વેલ એઝ ઇફેક્ટિવ રેટ ઓફ વેજ પર hour. બરાબર. એ બી રોવન પ્લાન અકોર્ડિંગ ટુ, ઉપર તમને હાલસે પ્લાન અકોર્ડિંગ ટુ આપેલું છે, નીચે રોવન પ્લાન અકોર્ડિંગ ટુ આપેલું છે. શું કે છે તો કે બોનસ ઇઝ કેલ્ક્યુલેટેડ ઓન ધી બેઝિક પ્લસ ડિયરનેસ અલાઉન્સ. BS સ્ટેન્ડ ફોર ધી ડિયરનેસ અલાઉન્સ. ફાઇન. ન ખબર પડે અને ક્યારેય ભૂલાઈ જાય છે કે શું કામ આ ડીએ લખેલું છે, પાછું અહીંયા જુઓ તમને કેપિટલમાં નથી આપેલું, તો કદાચ તમને એવી કન્ફ્યુઝન ક્રિએટ થાય. સો કઈ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. DA સ્ટેન્ડ ફોર ધી ડિયરનેસ અલાઉન્સ, રેટ ઓફ વેજ પર hour. હવે બોનસ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે ડિયરનેસ અલાઉન્સ પ્લસ રેટ ઓફ વેજ પર, એટલે કે આ ડિયરનેસ અલાઉન્સ 2 રૂપિયા અને આપણને બેઝિક વેજ રેટ આપેલું છે 8 રૂપિયા. ફાઇન. સો વી વિલ મૂવ અકોર્ડિંગલી. લેટ્સ ગેટ ધી કેલ્ક્યુલેશન ઓફ ફર્સ્ટ વન. એનું કેલ્ક્યુલેશન જોઈ લઈએ શું કહેવા માંગે છે. સો તમને એમાં છે ને આખું મટીરિયલ કોસ્ટ, ફેક્ટરી કોસ્ટ પણ આપેલી છે, બટ ક્યાંય ફેક્ટરી ઓવરહેડ્સ નથી આપેલા. વિધાઉટ ફેક્ટરી ઓવરહેડ્સ how can you get the idea of direct wages, અને એમાં બી તમારે ટોટલ ડિરેક્ટ વેજીસ ફાઇન્ડ આઉટ કરવાના છે. જેમ કેમ આપણે યુનિટ કોસ્ટિંગ ની અંદર કરતા મટીરિયલ પ્લસ ડિરેક્ટ વેજીસ ઇઝ ઇક્વલ ટુ
prime cost plus factory overheads is equal to factory cost. Yes or no? So અહીંયા તમને સીધી 300 રૂપિયા છે ને factory cost આપેલી છે. See here. Fine. જેમાંથી તમારે factory overheads minus કરવાના છે and then you have to minus out the material cost. So you will be able to get the direct wages expenses. Fine. So let's do it. Calculation of factory overheads. જેમાં તમને કીધું છે કે factory overheads are recovered at 1.5 rupees per hour of actual time taken. Actual time કેટલો છે તો કે 40 કલાકનો જે છે એ વ્યક્તિ actual time લીધેલો છે. So we will calculate accordingly. Yes or no? Actual time taken 40 hours into recovery per hour 1.50. 15 ચોખ્ખું 60 બરાબર 1.50 આપેલું છે તો 60 rupees. So total તમારા factory overheads થશે 60 rupees. Yes or no? Let's do it the calculation of direct wages. જેમાં તમને સીધું factory cost આપેલું છે જેમાંથી તમે material cost as well as factory expenses બંને વસ્તુ માઇનસ કરશો જેથી કરીને તમને મળે છે direct wages. Yes or no? Fine. So let's do it. Factory cost તમને આપેલું છે કેટલું તો કે 300. Material આપેલું છે 150. Let's do 300 factory cost less material cost 150 less factory expenses 60 rupees. બરાબર. તો આ બધી વસ્તુ માઇનસ કર્યા પછી તમારા હાથ પર વધે છે ડિરેક્ટ વેજીસ એટલા તો કે 90 રૂપીસ. બરાબર. તમારા હાથ ઉપર ડિરેક્ટ વેજીસ આવશે 90 રૂપીસ. ફાઇન. લેટ્સ ડુ ધી કેલ્ક્યુલેશન ઓફ વેજ પર hour rate as per the Halse plan. Halse plan according to આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ફાઇન. સો લેટ્સ ડુ ઇટ. પહેલા તો જોઈ લઈએ એની ફોર્મ્યુલા શું છે તો કે T into R plus 50/100 into total time savings into R એટલે કે rate per hour. Fine. Let's do it the calculation. T time taken કેટલો છે અહીંયા 40 કલાક બરાબર. Then comes to rate per hour કે જે 1.5 રૂપિયા છે. Fine. Plus 50/100 જે છે ને આપણે લાસ્ટ જવા દઈએ છીએ which will be the ultimately the 0.5. Fine. ટાઈમ સેવિંગ્સ તો કે 50 કલાક અલાઉડ હતા અને એને 40 કલાકની અંદર પૂરું કરેલું છે. સો ટાઈમ સેવ વિલ બી ધી 10 hours. જો અહીંયા સ્ટાન્ડર્ડ ટાઈમ 50 છે અને ટાઈમ ટેકન 40 છે. રાઈટ. સો 50 માંથી 40 છે કાંઈ પણ તમે માઇનસ કરો છો you will be able to get the time saved. Yes or no? So 50 minus 40. So 10 hours. Then 1.5 into 50/100. So you will be able to get the 0.5. Yes or no? Let's make the calculation. પહેલા આ ત્રણેય વસ્તુને મલ્ટીપ્લાય કરી દઈએ તો 7.5 આવશે. કેવી રીતે તો કે 10 જે છે બરાબર એને ગુણ્યા તમે 1.5 કરશો તો 15 જે છે એને ગુણ્યા 0.5 કરશો તો અલ્ટિમેટલી 15 ના અડધા થાય તો 7.5 રૂપિયા તમારે અહીંયા કેલ્ક્યુલેશન તરીકે આવશે ખાલી આ ભાગના કેલ્ક્યુલેશન તરીકે. 10 into 1.5 into 0.5 you'll be able to get the 7.5 as a outcome. Barabar. As an outcome you'll be able to get the 7.5. Let's plus it out. 60 plus 7.5 you will be able to get the wages. Total wages as per આ total wages છે. હા ધ્યાન રાખવાનું. Halse plan ના આ total wages છે. પછી આપણે એને ભાગ્યા 40 કલાક કરશું તો આપણને વેજ રેટ પર hour મળશે અને આપણને જે છે એ વેજીસ પર hour જ કેલ્ક્યુલેટ કરવાના કીધા છે. સો એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે આ જે છેલ્લો ભાગ જે છે એ ભૂલાઈ ન જાય. ફાઇન. સો અહીંયા તમને ટોટલ વેજીસ મળ્યું 60 plus 7.5 67.5. લેટ્સ કેલ્ક્યુલેટ ધી પર hour wage rate. Per hour is equal to 67.5 total wages divided by 40 hours. બરાબર. ઓબ્વિયસલી અહીંયા કઈ યુનિટ્સ ના આવે કારણ કે તમને યુનિટ્સ ની અંદર ડેટા નથી તો કદાચ યુનિટ્સ માં આવે. ફાઇન. સો વી વિલ move accordingly to 67.5 divided by 40 hours 1.60. તમને per hour wage rate જે છે એ 1.68 જેટલો મળશે. Fine. Let's talk about the B part. B part ની અંદર તમને actual time જે છે 30 કલાકમાં આપેલો છે. ટાઈમ અલાઉડ જે છે 40 કલાકમાં આપેલો છે. which is the time standard time આપેલો છે which will be the time allowed. Fine. Basic wage rate is 8 and dearness allowance is 2 per hour. બરાબર. બેઝિક વેજ રેટ જે છે એ 8 રૂપિયાનું આપેલું છે અને dearness allowance 2 રૂપિયા 1 કલાકે આપેલું છે. Calculate the total wages and effective rate of wage per hour. બરાબર. આમાં બી સેમ વે થી આપણે જવાનું છે. રાઈટ. તો મોની અંદર કરતા એમ જ આની અંદર કરવાનું છે. બોનસ કેલ્ક્યુલેટ કરવાનું છે. બોનસ એટલે જે તમે લાસ્ટ પાર્ટ જુઓ છો એ.
Fine, so let's do it. Let's calculate according to Rowan plan. શું કે છે તો કે total wages is equal to dearness allowance plus basic payment. Fine, so we will move accordingly. Let's do it. પહેલા ફોર્મ્યુલા જોઈ લઈએ. T into R time taken into rate per hour. Fine, plus W એટલે કે total wages 300 into 10, then plus total time saved divided by time allowed. આ ફોર્મ્યુલા બને છે રોવન પ્લાન. ફાઇન, we will calculate accordingly. Time taken, let's get the idea. Time taken કેટલો હતો તો કે 30 કલાકનો. હવે તમારે r માં કેટલા લેવાના રહેશે તો કે 8 plus 2 બરાબર તમારે રેટ જે છે જે કંઈ પણ રેટ પર hour છે એમાં તમારે 8 plus 2 લેવાનું છે કારણ કે તમને પહેલેથી જ કહી દીધું છે કે you have to calculate accordingly as per the basic plus dearness allowances. Fine, so we will move accordingly. 8 plus 2 10 rupees. Fine, तो 10 rupees તમારે રેટ પર આ તરીકે લેવાના છે. 30 into 10 plus તમને જે આ બેનો તમે ટોટલ વેજીસ જો કરવા જાવ બેનો ગુણાકાર કરો તો 300 આવે. તો 30 into 10 so 300. ટાઈમ સેવ કેટલો છે 40 કલાક અલાઉડ અને 30 તમારો ટાઈમ ટેકન છે. so time saved will be the 10 hours and total allowed time જે છે એ છે 40 hours. Fine, now let's make the calculation. First પહેલા આનું જે છે એ mechanism કરી નાખીએ. 10 by 40 you'll be able to get the 0.25 બરાબર 0.25 આવશે અને 0.25 ને તમે 300 જોડે મલ્ટીપ્લાય કરશો so તમને હાથમાં આવશે 75 રૂપિયા as a part of the bonus. એક તો તમને આઈડિયા છે કે ભાઈ પ્લસ પછીનું જેટલું પણ હાલસે પ્લાન કે રોવન પ્લાન ની અંદર આવે છે that will be the bonus part. એ વસ્તુ બોનસ પાર્ટ તરીકે આપણે કન્સિડર કરીએ છીએ. Fine, so please keep those things in the mind. Fine, એ વસ્તુ ખાસ ધ્યાનમાં તમારે રાખવાની છે. so 300 into 0.25 25 તેરી 75 that you all know. Fine, so 75 rupees તમારા હાથમાં આવશે. then અહીંયા 300 છે already 300 plus 75 to 375. mark my words કે this is your total wages. now we have to find out the per hour. obviously અહીંયા ક્યાંય તમને per unit તો પૂછવાના નથી because here we are talking about the labor cost and not the material one. material one તો તમને પૂછો but એવું તો કંઈ થવાનું નથી. fine, so rate per hour rate 375 divided by 30 hours 12.5 per hour બરાબર 375 ભાગ્યા તમે 30 કલાક કરશો એટલે તમને મળશે per hour rate 12.5. fine, so this will be the total calculation. તમને બે ભાગની અંદર આખો સમ આપેલો હતો બરાબર. પ્રેક્ટિકલ ક્વેશ્ચન નંબર 1 જે છે એ તમને 2 પાર્ટ્સ ની અંદર આપેલું છે. પહેલા ભાગ માટે પણ અલગ ઇન્ફોર્મેશન છે અને બીજા ભાગ માટે પણ અલગ ઇન્ફોર્મેશન છે. ફાઇન, સો બંને માટે આપણે અલગ અલગ ઇન્ફોર્મેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી જોયેલું છે. પહેલું તમને આપ્યું હતું એની અંદર એ લોકોએ ફેક્ટરી કોસ્ટ અને મટીરિયલ કોસ્ટના બેઝિસ ઉપરથી તમને ફાઇન્ડ આઉટ કરવાનું કીધું. એનું બી તમારે કેલ્ક્યુલેશન કરવું પડે અને હા આ વસ્તુ કોઈ વર્કિંગ નોટમાં નહીં કાઢી નાખવું because it is the core part and main part. કારણ કે અહીંયા તમને સ્પેસિફાઈ કરેલું છે કે કેલ્ક્યુલેટ ડિરેક્ટ વેજીસ. so you have to show the calculation. fine, so it is not the working note part, it is the compulsion part અને એ તમારે ફોલો કરવાનો જ રહેશે. fine, so it is the compulsory part and you have to move accordingly. and let's do the practical question number 2. બરાબર, આ થોડું ઇન્ટરેસ્ટિંગ વન છે. અત્યાર સુધી તો તમે ક્યારે ભણ્યો નથી. દિવસો આપેલા છે તમને અને એના ઉપરથી આપણે કલાકો ઉપરથી ફાઇન્ડ આઉટ કરવાનું છે. ફાઇન, અને એ કલાક ઉપરથી તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે તો કે તમે એ વ્યક્તિને નોર્મલ કેટલા વેજીસ આપવાના છો બરાબર. જેમાં તમારે બે અલ્ટરનેટિવ આપેલા છે, એક 9 કલાક વાળો અને એક 48 કલાક વાળો. બે તમારે જે છે ને એ એક વસ્તુનું કેલ્ક્યુલેશન વર્કિંગ નોટમાં દેવાનું છે અને એક કમ્પલ્સનમાં દેવાનું છે. ફાઇન, એક્ઝામ ની અંદર જ્યારે પૂછાય ત્યારની વાત કરું છું. મેં અહીંયા તમને બે સાઈડના કેલ્ક્યુલેશન દીધા છે. આ જે છે એ પર્ટિક્યુલરલી 9 hours ના બેઝિસ ઉપર આપણે લીધું છે અને આ જે છે એ કેલ્ક્યુલેશન 48 hours ના બેઝિસ ઉપરથી લીધેલું છે. સો વી વિલ મૂવ અકોર્ડિંગ. ફાઇન, બે મેથડ થી મેં તમને કેલ્ક્યુલેશન આપ્યું છે. ફાઇન, લેટ્સ સી ધ ડિટેલ્સ. શું કહે છે તો કે કેલ્ક્યુલેટ ધ નોર્મલ એન્ડ ઓવરટાઇમ વેજીસ પેએબલ ટુ અ વર્કમેન ફ્રોમ ધી ફોલોઈંગ ડેટા. નીચે તમને 6 દિવસનો ડેટા આપેલો છે, મંગળવારથી લઈને સોમવારથી લઈને શનિવાર સુધી. ફાઇન,
જેમાં તમને દરેક દિવસના કલાકો આપેલા છે. સોમવારના 8 કલાક આપ્યા છે, મંગળવારના 10 કલાક, બુધવારના 9 કલાક, ગુરુવારના 11 કલાક, શુક્રવારના 9 કલાક અને શનિવારના 4 કલાક તમને આપવામાં આવેલા છે. ટોટલ આખા વીકના કલાક થાય છે 51. ફાઇન. there is a 51 working hours in a week. બરાબર. ઓવર ટાઈમ પણ આની અંદર ઇન્ક્લુડ થઈ જાય છે. પછી તમને સ્ટાન્ડર્ડ ટાઈમ આપેલો છે નીચે. See, you can see here શું કે છે તો કે નોર્મલ વર્કિંગ hours 8 hours per day. બરાબર. દિવસના 8 કલાક જે છે નોર્મલ છે. સો અબાઉટ 8 hours જે કંઈ પણ હશે એ બધું ઓવર ટાઈમ હશે. યસ ઓર નો? એટલે અહીંયા તમને 10, 9, 11, 9 એ ચારે ચાર જે આપ્યા છે ને મંગળવારથી લઈને શુક્રવાર સુધીમાં એ બધા કલાકો જે છે એ ઓવર ટાઈમમાં આવશે. ફાઇન. હવે આગળ જોવો શું કે છે તો કે નોર્મલ રેટ 50 પૈસા તમને આપ્યો છે 0.50 પર hour. એટલે કે નોર્મલ રેટ 1 કલાકનો 50 પૈસા આપવામાં આવેલો છે. હવે આગળ તમને જે ડિટેલ કીધી છે ને that is the main part અને એ અકોર્ડિંગ ટુ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે નોર્મલ અને ઓવરટાઈમ વેજ. ફાઇન. જેમાં તમને કીધું છે ઓવરટાઈમનો રેટ જ ખાલી આપેલો છે. તો પહેલા તો આપણે ઓવરટાઈમના કલાકો ગોતવા પડશે બે કેલ્ક્યુલેશનની અંદર એન્ડ ધેન વી હેવ ટુ મલ્ટીપ્લાય ઇટ વિથ ધી નોર્મલ રેટ અને પછી એમાં તમને ડબલ રેટ પણ કીધું છે તો એ પ્રમાણે જશું. જોઈએ શું કે છે ઓવરટાઈમમાં તો કે અપ ટુ 9 hours in a day at single rate and over 9 hours in a day at double rate. એટલે જો આ વ્યક્તિએ બુધવારે કેમ 9 કલાક કામ કર્યું છે અને શુક્રવારે પણ 9 કલાક કામ કર્યું છે તો બુધવાર અને શુક્રવારની અંદર 9 કલાક સુધીમાં જે કંઈ પણ પે કરવામાં આવશે 1 કલાકનું બોનસ એક એક્સ્ટ્રા કલાક થાય ને નોર્મલ કલાક તો એ એક એક્સ્ટ્રા કલાકનું જે કંઈ પણ બોનસ છે ને એ 0.50 પે કરવામાં આવશે. પણ અહીંયા જુઓ તમે અહીંયા 10 છે તો એ સ્ટાન્ડર્ડ 8 કલાક કરતા જે 10 કલાક એટલે 2 કલાક વધારે છે તો એમાં 9મી કલાકનું 50 પૈસા લખે અને 10મી કલાકનું 1 રૂપિયા લખે એટલે કે 0.5 into 2 so that will be the 1. બરાબર કે જે ડબલ રેટ ઇટ મીન્સ કે 1 થયું તો પહેલી 9મી કલાક માટે 0.50 પેમેન્ટ કરવામાં આવશે જ્યારે 10મી કલાક માટે એને 1 રૂપિયા પે કરવામાં આવશે. સેમ વે આ 11 hours વાળું જે કાંઈ પણ છે ગુરુવારે એમાં 9 કલાક સુધી 0.50 પછી 10મી અને 11મી કલાક જે છે એના માટે 1 રૂપિયા લેખે જે છે એ પેમેન્ટ કરવામાં આવશે. સો વી વિલ કેલ્ક્યુલેટ અકોર્ડિંગલી. હવે બીજો તમને અલ્ટરનેટિવ એવો કીધો છે કે અપ ટુ 48 hours in a week એટલે આખા વીકમાં 48 કલાક જે છે ને 48 કલાક આમાંથી 48 કલાક સુધી એટલે આપણે આ ટોટલ વર્કિંગ અવર્સ છે ને એને કેલ્ક્યુલેટ કર એના ઉપરથી કેલ્ક્યુલેટ કરશું. તો આખા વીકના 48 કલાક જોઈએ ને તો સિંગલ રેટ બરાબર અને ઓવર જે છે 48 hours જેમ આપણે કેમ ઓવર 9 hours છે એમ 48 hours આના કરતા અબવ જો 48 hours આવે બરાબર તો ત્યારે ડબલ રેટ થી જે છે એ બોનસ પે કરવામાં આવશે. પછી પાછું તમને એમ કીધું છે whichever is more beneficial to the workman. જે વસ્તુ બેનિફિશિયલ હોય વર્કમેન માટે વધારે એને આપણે લેવાનો રહેશે. એને એઝ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ આપણે કન્સિડર કરશું. ફાઇન. સો લેટ્સ મેક ધ કેલ્ક્યુલેશન જેમાં આપણે નોર્મલ અને ઓવરટાઈમ વેજીસ કેલ્ક્યુલેટ કરશું. પહેલા શેના પ્રમાણે તો કે આ વસ્તુ પ્રમાણે 9 hours ના બેઝિસ. ફાઇન. હવે છે નોર્મલ વેજીસ 44 કલાક ગુણ્યા 0.50 તો 22 રૂપીસ થાય. તમને એમને 44 કલાક કેમ મેડમ પણ જુઓ તમે આખા અઠવાડિયાનું આપણને સ્ટાન્ડર્ડ 48 કલાક આપેલું છે અને એમે તમે સ્ટાન્ડર્ડ નો જોવો ને તો 6 દિવસ છે ને 6 દિવસનું તમને નોર્મલ વર્કિંગ hours 8 hours આપેલા છે. 8 6 48 થાય that you people know. ફાઇન. સો આખા વીકના 48 કલાક જે છે તમે લેશો કેલ્ક્યુલેશનની અંદર યસ ઓર નો અને આ કેલ્ક્યુલેશનની અંદર જે વસ્તુ તમે લ્યો છો એ પ્રમાણે જો જોવા જાય તો આપણે 4 કલાક ઘટે છે ક્યાં તો કે અહીંયા. જો આપણે નોર્મલ વેજીસ ની વાત કરીએ છીએ તો નોર્મલ વેજીસમાં તો 48 કલાક જ આવે ને યસ ઓર નો. તો એમાં તો આપણે ઓવર ટાઈમ કન્સિડર કરવાનું હોય નહીં. પહેલા આપણે નોર્મલ વેજીસ બધાને દેવાના છે તો એ તો કેલ્ક્યુલેટ કરી લઈએ. ફાઇન. સો નોર્મલ વેજીસ નું કેલ્ક્યુલેટ કરીએ છીએ આ 6 દિવસ એને ગુણ્યા 8 કલાક તો 48
હકીકતમાં થવા જોઈએ, બટ અહીંયા સેટરડે ના 4 કલાક ઘટે છે. જુઓ તમે, સેટરડે માં 4 જ કલાક કામ કરેલું છે. તો આપણે નોર્મલ વેજીસ 48 ના બદલે 44 કલાકનું દેવાનું થઈ જશે, કારણ કે સ્ટાન્ડર્ડ તો 48 હતું પણ એના કરતા ઓછું થયું છે. તો જેટલું ઓછું થયું હોય એ પ્રમાણે વેજીસ દેવાનું હોય. ફાઇન. સો એ પ્રમાણે આપણે જોવાનું છે. લેટ્સ મેક ધી કેલ્ક્યુલેશન. નોર્મલ વેજીસ 44 hours into 0.50 is equal to 22. બરાબર. તો દરેક અલ્ટરનેટિવ ને આપણે ચૂઝ કરીએ તો એ પ્રમાણે જે છે આપણે 22 પ્રમાણે પૈસા એને દેવાના થાય છે. ફાઇન. સો એ પ્રમાણે આપણે જશું. પછી અહીંયા જોઈએ કે કેવી રીતે ટોટલ વેજીસ ને કેલ્ક્યુલેશન થઈ શકે છે, કારણ કે અહીંયા આપણને 48 કલાક પ્રમાણે આપેલું છે. સો એ પ્રમાણે જોશું આપણે. ફાઇન. સો અહીંયા તો આપણે નોર્મલ વેજીસ જેટલા દેવાના છે એટલા જ આપણે દેશું. તો 22 રૂપિયા. મેં અહીંયા તમને એક નોટ પણ લખી આપી છે તમારા અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે. શું કામ? કારણ કે જ્યારે તમે સમ કરવા બેસો તો તમને આઈડિયા આવે. શું કે છે? તો કે we have taken 44 hours instead of 48 as there is only 4 hours occupied in Saturday. Fine. Saturday માં ખાલી 4 કલાક જ ઓક્યુપાઈ થયેલા છે. So we will calculate accordingly. Now let's make the calculation of overtime wages. શું કે છે? તો કે 4 hours at a single rate. 4 કલાક આપણે સિંગલ રેટે લેશું. કયા 4 કલાક? આ 9મી કલાક, આની 9મી કલાક, આની 9મી કલાક, આની 9મી કલાક અને આની 9મી કલાક. યસ ઓર નો? બરાબર. એટલે તમને જો અહીંયા 10 કલાક છે ને, તો એમાં 9 કલાક સુધીમાં તો 8 થી 9 નો જે 1 કલાકનો ગાળો છે એ આપણા માટે સિંગલ રેટ વાળો હશે. એના બી 9મી કલાક જે છે સિંગલ રેટ વાળી, કારણ કે અપ ટુ 9 તો આપણે સિંગલ રેટ જ દેવાનું છે. ફાઇન. સો 11 જે છે 11 hours એમાંથી બી 9મી કલાકમાં તો સિંગલ રેટ જ દેશું આપણે. પછી 10મી ને 11નું ડબલ દેશું. ફાઇન. અને આની 9મી કલાક, તો ચારેયમાંથી એક 9મી કલાક કાઢીને તો 4 કલાકનું આપણે દેવાનું થશે સિંગલ રેટે. યસ ઓર નો? સો 4 hours into 0.5. ફાઇન. તો જે કાંઈ પણ તમને આઈડિયા છે કે 4 પંચાને 20, તો 2 રૂપિયા આપણને મળશે. 4 કલાક માટે સિંગલ રેટે જો આપીએ તો 2 રૂપિયા. Now let's calculate ડબલ રેટ વાળા. ડબલ રેટ વાળા કયા હશે? તો કે 9 કલાક પછીના. તો અહીંયા 9 કલાક પછી 1 કલાક છે કઈ? તો કે 10મી. અને અહીંયા તો 9 ના 9 પતી ગયું. અહીંયા બી 9 ના 9 પૂરું થઈ ગયું. તો અહીંયા 11મું જે છે એમાં 9 પછીનું 10 અને 11. તો ટોટલ હવે આપણે 3 કલાકનું કરવાનું રહેશે. 1 આની કલાક અને 2 આની કલાક. યસ ઓર નો? બરાબર. સો 1 આ 10 માંથી લઈ લેશું અને 2 આ 11 માંથી. Now we can move accordingly. જોઈએ 3 કલાક ગુણ્યા 1, કારણ કે 0.5 એને ગુણ્યા તમે 2 કરશો તો ડબલ રેટ એટલે 1 રૂપિયો થાય. યસ ઓર નો? સો 3 hours into 1 તો 3 રૂપીસ થઈ ગયું. હવે 3 plus 2 તો ટોટલ બોનસ કેટલું થયું? 5. ટોટલ બોનસ કેટલું થયું? 5. અને આપણા ટોટલ વેજીસ કેલ્ક્યુલેટ કરવા હોય તો કેટલા? તો કે નોર્મલ વેજીસ 22 પ્લસ અલાઉન્સીસ, સોરી બોનસ જે કાંઈ પણ છે ઓવરટાઈમ, બરાબર, એના 5 રૂપિયા. તો 22 પ્લસ 5 રૂપીસ તો 27. અહીંયા આપણને ટોટલ વેજીસ પહેલા અલ્ટરનેટિવ પ્રમાણે 27 મળેલું છે. હવે બીજા અલ્ટરનેટિવ ને આપણે જોઈ લઈએ તો શું કહે છે? અપ ટુ 48 hours in a week at a single rate and over 48 hours at double rate, whichever is more beneficial to the workman. વર્કમેન ને જેમ વધારે બેનિફિશિયલ હોય એ. હવે આમાં છે ને આપણે દિવસના કલાક નહીં ગણીએ, આખા અઠવાડિયાના કલાક ગણીએ. તો આખા અઠવાડિયામાં તો આપણે 48 કલાક કરતા વધારે થાય છે. યસ ઓર નો? તો પહેલા આપણે છે ને 51 માંથી 48 બાદ કરી દઈએ તો કેટલા વધ્યા? 3 વધ્યા. તો પહેલા આપણે 48 કલાક પ્રમાણે એને બેઝિક વેજીસ આપી દઈએ. જોઈએ તો ટોટલ વેજીસ 48 hours. બેઝિક તો એટલા જ હોય કારણ કે 51 ની અંદર આવેલા છે ને. આખા ભલે આપણે ઓમ ભલે સેટરડે માં ઘટે છે પણ આખા અઠવાડિયા તો 51 કલાક છે ને. So અહીંયા આપણે week according to જાશું, week data accordingly. Fine. So 48 hours into 0.50. So we'll be able to get the 24 as a standard or as a wages, normal wages. બરાબર. તો 24 કલાક જે છે નોર્મલ વેજીસ. હવે ઓવરટાઈમ ને આપણે 3 કલાક મળ્યા હતા કેમ? તો કે આ 51 એમાંથી આ અઠવાડિયાના 48 કલાક બાદ કરી દે તો 3 વધે.
49, 50 અને 51. 3 કલાક જે છે એ અકોર્ડિંગ ટુ આપણે દેવાનું છે. અને 3 કલાક જે કંઈ પણ વધારાના છે એને એમ કીધું છે કે 48 ની ઉપર કલાક જઈને તો ડબલ રેટે દેવાનું. સો એમાં બી આપણે 1 રૂપીઝ દેશું. સો 3 hours into 1. સો 3 rupees, yes or no? So 24 basic wages ના plus 3 rupees bonus ના. સો 27. બરાબર, આ છે તમારું ટોટલ વેજીસ. ખાસ આ સમ તમે ઘરે જઈને ફરી પાછો એક વખત ઘરે જ્યારે તમે જોતા હોય બરાબર, તો ફરી પાછો એક વખત તમે આ પ્રેક્ટિકલ ક્વેશ્ચન જે છે તમારી બુકની અંદર આ બધી રકમ લઈને કરી લેજો તો તમને આઈડિયા આવે. હું શું કામ તમને આ બધા એક્સેપ્શનલ કેસીસ કરાવું છું, કારણ કે ઉપર જે પ્રમાણે આપ્યા છે ને આપણે ઇલસ્ટ્રેશનમાં સમજીને એ બધા સાવ ઈઝી છે. યુ કેન જસ્ટ ગેટ ધી વેલ્યુઝ આફ્ટર પુટિંગ ધી ફોર્મ્યુલા. યસ ઓર નો, તમે ફોર્મ્યુલાની અંદર વેલ્યુઝ મૂકીને તમને આઈડિયા આવી જશે. બટ આ વસ્તુ એવી છે કે આમાં તમારી પાસે સોલ્યુશન બી અવેલેબલ નથી એન્ડ યુ કેન નોટ ગેટ ધી આઈડિયા કે ભાઈ આમાં 51 માંથી 48 બાદ કરીને કરવાનું છે. ફાઇન, ધેટ્સ વાય આઈ એમ ગિવિંગ યુ ધ સ્પેસિફિકેશન્સ. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે બે ઇલસ્ટ્રેશન્સ જે છે, બે પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ જે છે એ ડિસ્કસ થઈ. કમિંગ સેશનની અંદર આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચન નંબર 3 જે છે એ ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.